ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડમાં દાહોદના ઝાલોદની કન્યા શાળાના શિક્ષકની સંડોવણી હોવાનો આરોપ. કલ્પેશ ખાંટની કેટલીક તસવીરો વાયરલ થઈ. દાવો છે કે સરકારી શિક્ષક હોવા છતાં બીઝેડ ગ્રુપમાં તે એજન્ટ તરીકે કામ કરતો. કલ્પેશ ખાંટ ઝાલોદની કન્યા શાળામાં ફરજ બજાવતો. શાળાના આચાર્યનું કહેવું છે કે 5 મહિનાથી તે શાળાએ નથી આવ્યો. કલ્પેશ ખાંટ મૂળ અરવલ્લીના માલપુર તાલુકાના કોઠાડિયા ગામનો રહેવાસી. એબીપી અસ્મિતાની ટીમ તેના ઘરે પહોંચી તો ઘર બંધ જોવા મળ્યું. ભૂપેન્દ્રસિંહ ઝાલાના કૌભાંડમાં દાહોદના ઝાલોદની કન્યા શાળાના શિક્ષકની સંડોવણી હોવાનો આરોપ. કલ્પેશ ખાંટની કેટલીક તસવીરો વાયરલ થઈ. દાવો છે કે સરકારી શિક્ષક હોવા છતાં બીઝેડ ગ્રુપમાં તે એજન્ટ તરીકે કામ કરતો. કલ્પેશ ખાંટ ઝાલોદની કન્યા શાળામાં ફરજ બજાવતો. શાળાના આચાર્યનું કહેવું છે કે 5 મહિનાથી તે શાળાએ નથી આવ્યો. કલ્પેશ ખાંટ મૂળ અરવલ્લીના માલપુર તાલુકાના કોઠાડિયા ગામનો રહેવાસી. એબીપી અસ્મિતાની ટીમ તેના ઘરે પહોંચી તો ઘર બંધ જોવા મળ્યું.